જૂનાગઢના હાડ સામાન કાળવા ચોક વિસ્તારમાં આવેલી સરકારી પુસ્તકાલય પાસે આજે વહેલી સવારે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં શંકાસ્પદ દૂધથી ભરેલું ટેન્કર ઝડપાઈ જતા સમગ્ર શહેરમાં ખળબળાટ મચી ગયો છે। જૂનાગઢમાં શંકાસ્પદ દૂધથી ભરેલું ટેન્કર ઝડપાઈ જતા કાર્યવાહી કોઈ સરકારી તંત્ર દ્વારા નહીં પરંતુ જાગૃત નાગરિક અને યુવરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હતી। ટીમને લાંબા સમયથી માહિતી મળી રહી હતી કે અહીં દૂધમાં મોટા પાયે ઝેરી કેમિકલ્સ ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે, જેના પર્દાફાશ માટે આજે વહેલી સવારે વોચ ગોઠવવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભેળસેળિયાનો તત્વો બેફામ બન્યા છે અને અગાઉ પણ તેમણે વરિયા ગામ પાસેથી નકલી દૂધનું ટેન્કર પકડીને આ રેકેટ ખુલ્લું પાડ્યું હતું। આજે જ ટેન્કર પકડાયું છે તે વિસાવદરના ડેડિયા ગામથી દરરોજ સવારે 5 વાગે નીકળે છે, જેના માલિક દેવાભાઈ ભરવાડ હોવાનું સામે આવ્યું છે। આજરોજ અમારા દ્વારા લેરિયાથી જે ટેન્કર 8966 નંબરનું જે નીકળ્યું હતું, જેના ઘણા સમયથી અમારી પાસે બાતમી હતી કે આ દૂધની અંદર ક્યાંક ને ક્યાંક એડલ્ટ્રેશન કરવામાં આવે છે, તો આજે અમારા દ્વારા એ ટેન્કરને રોકવામાં આવ્યું। અમે કાળવા ચોક પાસે જે સરકારી લાઇબ્રેરી છે ત્યાં ટેન્કર રોક્યું હતું। ત્યારબાદ અહીંના જે પ્રશાસન તંત્ર છે એ પ્રશાસન તંત્રને આ મુદ્દામાલ જપ્ત કરવા માટે 112 નંબર અને અહીંના જે પ્રશાસન અધિકારીઓ છે એમને કોલ કરીને બોલાવેલા હતા। આ ટેન્કર જપ્ત કરવામાં આવ્યું અને ત્યારબાદ જે એફએસએસએન અધિકારી છે એ જૂનાગઢ એફએસએસએન અધિકારીને પણ ફોન કરીને બોલાવવામાં આવ્યા। આજરોજ અહીંયા એફએસએસએનના ત્રિવેદી સાહેબ કરીને અધિકારી ઉપલબ્ધ હતા, જે ફૂડ ઇન્સ્પેક્ટર છે એ ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે દૂધ છે એ દૂધની જે ટેસ્ટિંગ છે એ 6 મહિના પછી થશે। એટલે અમે પ્રશ્ન કર્યો કે 6 મહિના પછી કઈ રીતે, તો એના દ્વારા કહેવામાં આવ્યું કે અમારી જે ટેસ્ટિંગ વાન જે છે જેની અંદર બધા સંસાધનો છે એ ટેસ્ટિંગ વાન છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રિપેરિંગમાં પડી છે। એટલે રિપેરિંગમાં પડી છે એને કારણે અમે કોઈ પ્રકારનું ટેસ્ટ નથી કરી શકતા। એટલે આ બહુ ખૂબ ઉડાવ જવાબ હતો। જે ઉચ્ચ અધિકારીઓ જે છે એને પણ કોલ કરવામાં આવ્યો, રાણા સાહેબથી લઈ બીજા અન્ય જૂનાગઢના જે એફએસએસએના ઉચ્ચ અધિકારીઓ છે એમને પણ કરવામાં આવ્યો, પરંતુ કોઈ જગ્યાથી યોગ્ય જવાબ ન મળ્યો। એટલે અમે પોલીસ તંત્રના પરાંગણની અંદર એટલે કે સી ડિવિઝનની અંદર અમે અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ હતી મિલ્ક ટેસ્ટિંગ કીટ એના દ્વારા અમે આની પ્રાથમિક તપાસ કરી। જ્યારે પ્રાથમિક તપાસ કરી ત્યારે આ જે દૂધ છે એ પીવા માટે યોગ્ય નથી, એટલે કે અસામાન્ય છે। તેની અંદર ક્યાંક ને ક્યાંક ડિટર્જન્ટનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક યુરિયાનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક બીજા જે તત્વો જે છે એ એડલ્ટ્રેશન કરવામાં આવ્યું હોય એવું સ્પષ્ટપણે પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું। અને એફએસએસએના જે અધિકારીઓ છે એને અમારા દ્વારા આ જે અમારી પાસે મિલ્ક ટેસ્ટિંગ કીટ હતી એને ભેટ સ્વરૂપે પણ આપવામાં આવી છે કે જેથી કરીને જૂનાગઢના જે નાગરિકજનો જે સામાન્ય લોકો છે એનું જીવન અને એનું આરોગ્ય બરબાદ ન થાય। જૂનાગઢમાં ઝડપાયેલા શંકાસ્પદ દૂધના મામલે યુવરાજસિંહની ટીમે પોલીસ સ્ટેશનમાં જ પોતાની કીટથી ટેસ્ટ કરતા ભેળસેળનો પર્દાફાશ થયો હતો। આ દરમિયાન ફૂડ વિભાગના અધિકારીઓ પાસે પૂરતા સાધનો ન હોવાથી તેમની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી। તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવી જનતાને સ્વાસ્થ્ય સાથે ચેડા થતા રોકવા માંગ કરાઈ છે। યુવરાજસિંહની ટીમે શંકાસ્પદ વાહનને અટકાવ્યા બાદ તાત્કાલિક અસરથી 112 નંબર પર કોલ કરીને પોલીસે કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવી લીધા હતા। આ સાથે જ દૂધના નમૂનાના કયા પ્રકારના ભેળસેળ છે તેની સચોટ માહિતી મેળવવા માટે એફએસએલ એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી, જેથી દૂધમાં રહેલા ઘાતક તત્વોની વૈજ્ઞાનિક તપાસ થઈ શકે। હાલમાં પોલીસ દ્વારા ટેન્કર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષિત લઈ જવામાં આવ્યું છે અને આગળની તમામ કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।